કેવો ભંગી કેવાતો એ ચંદો અગળી ગળતો લાઈટના ગોળા ફોડવાની કીર્તિ ભાઈ સત્તા રાખતો તમારા હાથમાં કલમ આલી હોય તમન કીધું યા તમારી કલમ માં પેલા કલમ બતાવ પછી એ કલમનો લોટ બનાવતો મારી વાગે સમય છે લે ભાઈ, સાચી વાત છે. ભાઈ કહેતા હોય કે આજે ભાઈ મન થકવી નોસ્યો. સાચી વાત છે. કઈ છે ભાઈ તો સમય ખરાબ બન્યો હશે. એ સાચું. પણ બે ઘડી કદાચ બહુચર કદાચ જગતમાં કદાચ જેને કોઈ વિદ્યા કરી હોય પહેલી વિદ્યા કરીને કદાચ બહુચરને કદાચ વેગળી કરી દીધી હોય. જગતમાં રમતો તો ઘણી રમીને બેઠી છું ભાઈ. વડીલોએ કીધું કે આમાં આવો આવો તો રંગ જો આમાં. જેવું હથિયાર જેવી લડાઈ એવું હથિયાર હોય લ્યા. મુકા સમય હતો. અમે જુનાગઢના બાહોમાં લડીને આવીશું ભાઈ. ખરું વિજય બોલી હતી તારી નવરથી થઈને વિદ્યા ગમે તેટલી હોય એટલી સોળી મેળજે ને હોદ પડતા પડતા મમ્મી આવી ના ભડકી જતી લોકો મારું જગતમાં દીવું થોડું લાગે. ભાઈ 11 દાડા બોલી હતી ને 11 દાડા કદાચ જજને નમાય તારા 2.5 લાખ લઈ જાઉં આ ડાકરને નાખી દો તો મને મળ્યો. તું ઘણી મળતો બોલતો હશે. ડરતો બોલો મારી ફરી ફરી થાકેલો એટલે ઘણી ચાલો તને આજે એટલું બોલતો સાચું માં. એક દોર એક મન ને એક તન રાખો. પેલી તો તમારી બહુચર છૂટી થાય. તમારા ગંદા પોણી અમીનો ઉત્તાર લાવો સાચું અને એની 1000 ખૂંટી હોય. શું કહું છું ભાઈ, સાચી વાત છે. એવો હથિયાર ઉગમો આવું એવો સમય ઉગમો એ અત્યારે હું તમને મોટી મોટી વાતો કરું એમાંથી કોઈ ના બને તો જગતમાં મારું દેવનું બોલેલું કોઈ નહીં. મારી બધી બધાની લાઈનમાં ગણાય. બાકી શેઠથી ક્યાંથી આવી છું. સાચી વાત છે. કે બળ કરતો હોય એને 3 વખત જવા દઉં છું, ચોથી વખત પટકીને ભાઈ નાખ્યા વગર મેટતી નહીં. એવા કેટલાય પટકીને ભાઈ નાખ્યા બનાયેલું છે માંથી. વાત સાચું છે. તમારી નેની ચકલી ભૂલમાં આજે એને ડુંગર બનાવી દીધો છે ભાઈ. સાચું. ડુંગર બનાવે. ડુંગર બનાવી દીધો. તમે બોલીને જ્યાં એને વસાવી દીધું. ચંદુ કરાતી હેડું એટલે 3 ફૂટ આગી જવું એટલે ઝઘડો બને ને ઝઘડામાં કોઈ સાલ નહીં લે. બોલતા રહેજો તમે.
આનો જવાબ આપજો. આ તમે કીધું કોમ બીવાય અને એની ક્રિયા ગમે તેટલી અજમાવો અને આજની પળે તમે કીધું કે હું અહીં બેઠો છું એની ખબર પડે હોવે. કીધું ને. અને તમે આયા છો ને ખબર પડવા દઉં ને તો હું દાઢીની મેળવી નો એ, કે બાપો કેવત છે ભાઈ ટાઈમ લાગશે તમારો ધક્કો નિફટ નહીં જવાતું નહીં જવાતું તારો જેમ એ ચંદુ ટાઈમ લાગશે લ્યા સાચું ને માં. જેટલો આ ધણી રોવો છે એટલું કદાચ ઊંચું નાખીને ના કદાચ ખોઈ નાખું તો મારું દીવનું ધોવું લાગે. તારો જેમ ચંદુ અત્યારે ખુંટીએ મેકી દીધો ઘોડા દબાવવાના નહીં ભૂલી ગઈ સાચી વાત છે. સમય મારી હોય. ભાઈ તમને તીળા હશે હું એક કોમ માટે જ તીળાયા છું જે દાથી કુંટીએ ભરાઈ દીધો હશે એટલે કોઈ ઘોડા દબાવવાના નહીં ભૂલી ગઈ ચમ તમારું ધર્મ લઈને બેસી ગઈ ભાઈ 40 વર્ષના દેરાવળામાં વગડી કરો એટલે એલોન મારીને કહી દેતી કે આટલા ભાગી આટલા ભાગી તારું બનાવી દઉં તો બનાવી દે પણ પેલા તો એક જ વાત ભાઈ કેટલી ભાઈ કે મારી બહુચરે છૂટી થઈ જાય પણ પેલા તો આ મારી સિકોતર માતા આ રડી નાલવા આવી પાવર આવ્યો આ સિકોતર માતા મારી જો થઈ મળે બધા કી પણ આપણો હજુ કોઈ પ્રૂફ મળતું નહીં વડીલ 13 વાર બોલ્યા છે અને આજથી મારો બિહારીનો ભગવાન એમ કહે છે ભાઈ તો 22 વર્ષ થઈ ગયો ભાઈ અને 22 વર્ષ થઈ ગયો ને 22 વર્ષે કદાચ સિકોતરે કદાચ વગડી પકડેલી છે ને એવું મારું બિહારીના ભગવાન કહે છે. આપણો બહુ કમાતા પણ સિકોતર કમી હાલતી હતી એ આપણને નહીં ખબર બરોબર આપણને એવી કોઈ વાતની ખબર નહીં પણ દેવ કમી હાલતું હતું આપણને વધડું કમી હાલતું એ કોકની નજર પડે ને જુઓ તારે કદાચ એની કિંમત થાય આ ધણી ઊંઘમાં ઓમ કરીને કરે એટલે એ વેપાર પાકો થાય મોટા પૈસા નાખી દે આખું મેટીને આ વેપાર થાય ભાઈ પણ એમાં હવા જ મારી સિકોતર લાવો અને કાલ સવારે કદાચ એની બાવાની વિદ્યા હોય દુનિયાના મલકની ખતરીઓની વિદ્યા હોય જો આમ બોલે ઊભીને રાખીને કદાચ કઈ ના લાવીને ખેતી ના લાવીને તો જગતમાં માંગતી તારો જેમ મારી. હે? લાવું ના લાવજો કલાક કરી આલી. બાપો મામા એ